ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. કહેવા જેવું ઘણું છે. ચર્ચા અને સ્વાધ્યાય ચિંતન મનન કરવા જેવું ઘણું છે અને સમજીને સમાઈ જવું ટૂંકું છે. ખરેખર તો સમજાવવાના ભાવે થાય અને સમજાવવાના ભાપ બનીને ઉડીએ જાય. અદ્ભુત વિષય ચાલે છે. શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ, ત્રિકાળ ભાવ, તે દૃષ્ટિનો વિષય. શ્રદ્ધાનો શ્રદ્ધેય, આરાધનાનો આરાધ્ય, સાધનાનો સાધ્ય, ધ્યાનનો ધ્યેય, જ્ઞાયક ભાવ, શુદ્ધ ભાવ, ત્રિકાળ ભાવ. અને ત્રિકાળ શુદ્ધ ભાવને લક્ષ્ય પ્રગટ થતી શુદ્ધ પરિણતિ, શુદ્ધોપયોગ, ઉપયોગનો શુદ્ધ ઉપયોગ, ઉપયોગનો શુદ્ધ ઉપયોગ, ચોખ્ખો ચણાક. ધોયેલા મૂળા જેવો, ધોયેલા ચિમનચક્કુ, ચિમનચક્કુ કહેતા ને ગુરુદેવશ્રીને, તમારો ક્યાં છે ઓલો ભગવાન આત્મા? ચિમનચક્કુ એમ કહેતા, તમારો ક્યાં છે ઓલો ધોયેલ મોળા જેવો ભગવાન આત્મા? હા, બે વિષય મારા ચિત્તમાં બહુ ભમે છે. આપ સૌની સામે આ પ્રવચન સાર શાસ્ત્ર છે. જોકે આ સવારના સ્વાધ્યાયમાં બહુ માંડીને ખૂબ આનંદથી હું વાત કરવા માગું છું. આ ક્ષણે પણ મને આની ચર્ચા સવારના સ્વાધ્યાયમાં કરવાનું બહુ મન છે, પણ છતાં અત્યારે થોડીક વાત કરીએ. 68મી ગાથામાં એમ કીધું, સ્વકીય શુદ્ધ ભાવ જ ધર્મ છે. પોતાનો સ્વકીય એટલે આત્મા, આત્મીય, એમ આત્મીય શબ્દ વાપર્યો હતો. પોતાનો જે આત્મીય ધર્મ છે તે જ ધર્મ છે. આત્મીય ભાવ જ ધર્મ છે. 68, 69, 70, 71 અને એના પહેલાંની 67 નંબરની ગાથા. 67 નંબરની ગાથાથી વિષય ચાલુ થયો. 5 ગાથાઓમાં શુદ્ધ ભાવના જ વખાણ, આદરણીય, આવકારવા યોગ્ય, સત્કારવા યોગ્ય, તત્વની ભાષામાં પ્રગટ કરવાની અપેક્ષાએ સંવર અને નિર્જરા એક દેશ ઉપાદેય, અને પ્રગટ કરવાની અપેક્ષાએ મોક્ષ તત્વ પૂર્ણ ઉપાદેય. તો આ 5 ગાથાઓમાં સંવર, નિર્જરા અને મોક્ષ, એક દેશ અને પૂર્ણ દેશ ઉપાદેય તત્વની વાત છે એમ સમજવું. શું સમજાણું મીનાબેન? ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો બધા. 7 તત્વોમાં જીવ તો પરિપૂર્ણ ઉપાદેય છે. આલંબન લેવાની અપેક્ષાએ, આશ્રય લેવાની અપેક્ષાએ, દૃષ્ટિ કરવાની અપેક્ષાએ જીવ તત્વ. અજીવ તત્વ તો ન હેય છે ન ઉપાદેય છે, એ તો જ્ઞેય છે. એ વ્યવહારે પરજ્ઞેય સ્વરૂપે છે. બાકી તો એ જ્ઞેય છે, છે. હા, નથી હે, નથી ઉપાદેય. ખ્યાલમાં આવ્યો? ગ્રહણ કર્યો જ નથી એટલે હેય નથી, અને ગ્રહણ કરવા લાયક છે નહીં એટલે ઉપાદેય નથી.
ગ્રહણ કરવા લાયક નથી કે ગ્રહણ કર્યો જ નથી, કરતો જ નથી, માટે ઉપાદેય નથી. અને ગ્રહણ કર્યો જ નથી કોઈ દી તો છોડવા લાયક ક્યાંથી હોય? છોડે ક્યારે? હે ક્યારે? ઉપાદેય હોય ત્યારે. જેલમાંથી બહાર ક્યારે આવે? જ્યારે જેલમાં ગયા હોય ત્યારે. દામજીભાઈ, હું તમને એમ થોડુંક પૂછવાનો છું જેલમાંથી ક્યારે છૂટ્યા? અરે ગયા હોય તો ને. આજે મંગલ દર્પણ એની ચર્ચામાં અશોકનગરમાં એક વડીલ મુમુક્ષુ છે આપણા પ્રદીપજી કરીને, બહુ ગંભીર ચર્ચા આજ સવારના જ સ્વાધ્યાયમાં આવી, બપોરે મેં સાંભળ્યું. એમાં લાલચંદભાઈનો એક ઉદ્ગાર બહુ સરસ છે કે જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાન જ્ઞાયક સ્વભાવ પ્રતિભાસે છે, સાથે રાગેય પ્રતિભાસે છે, કેમ કે એની એવી સ્વચ્છતા જ છે. સ્વચ્છતા એક અને એમાં પ્રતિભાસથી બે વસ્તુ. સવારે મેં કીધું હતું, દર્પણમાં પોતાનો ચહેરોય દેખાય અને ગામની વિષ્ટા પણ દેખાય. બોલો, દ્રષ્ટિ ક્યાં છે? ખ્યાલમાં આવ્યું? પોતાના ચહેરા ઉપર જ. સમજાણું? અરે જ્યારે મંદિરમાં આપણે તિલક કરવા માટે દર્પણની સામે જઈએ ને, કપાળ સિવાય કાંઈ નથી દેખાતું. કપાળે બહુ મોટું થયું, એ મહાસત્તા. પંચાસ્તિકાયની ભાષામાં રાજુભાઈ બોલો, ટાળ દેખાય આપણને? જો દેખાતું હોય ને તો પછી તિલક અહીંયા નહીં લાગે, પછી અહીંયા લાગે. વાત સમજો, આ બહુ માર્મિક વાત કરું છું. મહાસત્તામાં આખું મોઢું, એના અંદરમાંની મહાસત્તા આખું કપાળે ક્યાં દેખાય છે? જ્યાં આપણે તિલક કરવાનું છે એવડી જ એક જગ્યા દેખાય છે. એ દૃષ્ટિનો વિષય. એમ જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાને પ્રતિભાસિત થાય. જ્ઞાન એટલે ત્રિકાળ જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ પ્રતિભાસિત થાય, રાગે પ્રતિભાસિત થાય. પણ અજ્ઞાની થાપ ક્યાં ખાય છે? પ્રતિભાસિત થતા જ્ઞાન ભાવને વિસ્મરણના ખાતામાં નાખે છે. અને ઓલા રાગને પ્રતિભાસતા જોઈને બસ એમ માને છે કે હું રાગી થઈ ગયો. એટલે રાગનું સ્વામિત્વપણું એ લેતો હોવાથી એ રાગનો કર્તા કહેવાય છે તો નહીં જ. એવી ગજબની વાત આવી, રૂવાટા ઊભા થયા. કોઈ પણ અપેક્ષાએ રાગનો કર્તા આત્મા છે જ નહીં. કોઈ પણ અપેક્ષાએ નથી. કેમ નથી? એક સમય માટે પણ જો એ રાગનો કર્તા થાય તો આત્મા અકર્તા ન રહી શકે. શું સમજાણું? છે ને ગજબની વાત. એટલે એના અકર્તાપનાની ધારાને તોડોમાં, કર્તાપણાના કલંકના ચાંદલા કરોમાં. સમજાય છે? આ બધું આવું તત્વ છે. આ તો સાહેબ બોલો અશુદ્ધ નિશ્ચય નહીં કરતા, એ બધી નય સાપેક્ષ બધી ચર્ચાઓ છે. નિરપેક્ષ વસ્તુ સ્વભાવની વાત છે. આ જ્ઞાન દર્પણમાં જ્ઞાન સિવાય શું દેખાય? કાંઈ ન દેખાય. તો જ્ઞાન દેખાય એ જ તો મંગલ છે. અને જ્ઞાન સિવાય જે બીજું બધું દેખાય છે જ્ઞેયો, એ તો અમંગલ છે. સમયસારમાં ખબર એક જગ્યાએ શું આવે છે? જ્ઞેયોથી મને જ્ઞાન થાય, જાત્રાએ હું જાઉં તો મને મજા આવે, હું ધ્યાનથી સાંભળું તો મને તત્વ સમજાય, ભગવાનની મુદ્રા હું બેઉ આંખેથી જોઉં તો મને દર્શન કરવામાં લાભ થાય, સામાય કરવામાં, સ્વાધ્યાય કરવામાં સાધર્મીઓ બધા હોય તો મને મજા આવે, પૂજામાં જાન મજેરા વાગતા હોય તો મને મજા આવે, સરસ મજાના સુરીલા અવાજમાં ગાતા હોય તો મને મજા આવે, હજી વાત સમજાવનારા વક્તા હોય તો અમને મજા આવે. આ બધી જ્ઞેય નિષ્ઠા છે. સમયસારમાં એક શબ્દ આવે છે પ્રચ્છન્ન બૌદ્ધમતી. શું કીધું? એ પ્રચ્છન્ન બૌદ્ધમતી, જૈનીઓમાંનો બૌદ્ધમતી. રાજુભાઈ, બાપની વાત દીકરો નહીં માને. દીકરો તો તારો જ છે, લાયક છે કે નાલાયક છે? માનતો નથી, એની વાત કરું છું.
બાપની આજ્ઞા નથી માનતો એ નાલાયક છે, અવળચંડાઈ છે એ નહીં. ખ્યાલ આવ્યો? એમ જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું તને દેખાવું એનું નામ જ અમંગલ, અને જ્ઞાનમાં જ્ઞાન જ દેખાવું એનું નામ મંગલ. એ મંગલ જ્ઞાન દર્પણ. એ દર્પણમાં બેવું ઝળકે છે કે નહીં, પ્રતિભાસિત થાય છે કે નહીં, પણ વાંદરા કૂદ કર્યા રાખે છે રાગ ઉપર. એટલે બાયડી મારી, બંગલો મારો, એ અનંતાગ્નિઓમાં પેસી જાય છે. અને ખરેખર તો જ્ઞેયોમાં એવો પેસી જાય છે કે હું જ્ઞાન સ્વભાવે છું એ ભૂલી જ જાય છે. એનું નામ છે અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને એ જ્ઞાન સ્વભાવ નજરે પડે છે. પ્રતિભાસિત તો બેવું થાય છે, પણ કઈ પ્રતિભાસ ઉપર તારે જોર દેવું, કઈ પ્રતિભાસ ઉપર તારે પડખું ફેરવવું, હા સમજાય છે? સ્વાધ્યાય વખતે સમાધિની મસ્તીમાં રહેવું કે ઉપાધિની મસ્તીમાં રહેવું એ તારા વિવેક ભાન ઉપર નક્કી છે. તને ઉપાધિમાં આળોટતા કોઈ નહીં રોકે, અને સમાધિમાં આવતા તને કોઈ નહીં રોકે. હવે સમાધિમાં આવવું કે ઉપાધિમાં દોરાઈ જવું એ તારી બુદ્ધિ ઉપર બધું નિર્ભર છે. ઇષ્ટોપદેશમાં એક શ્લોક છે, ઇતઃ ચિંતામણી, એક હાથમાં ચિંતામણી રત્ન છે, ઇતઃ પિણ્યાક ખંડકમ, એક હથેળીમાં એક હાથમાં માટીનો ઢેપું છે. હવે તારે વિચાર કરવાનો ને કે મારે ચિંતામણીને અપનાવવું કે માટીના ઢેંપાને અપનાવવું. માટીનો ઢેંપો એટલે દુનિયાભરનો નોકર્મ, બાયડી, છોકરા, ઘર, પરિવાર, દુનિયાભરનો જ નહીં. માટીનો ઢેંપો છે, બીજું શું છે? રાખના ઢગલા છે. ગુરુદેવશ્રી નથી કહેતા કરોડોના જમીન જાયદાદ બધા રજકણ તારા. એ રજકણ તારા એટલે શું? આ વૈભવ, ભોગ, વિલાસ, માન, પાન, સન્માન. એ રજકણ એટલે આખી દુનિયા, જેની તાંતને તું બંધાયેલો છે. ખ્યાલમાં આવ્યું? અદ્ભુત અદ્ભુત વાત. એટલે આ પ્રવચન સારને આધારે મારે શુદ્ધ ભાવ અંગેની એક વાત કરવી હતી. કાલે તો હું સવારે બહુ વિસ્તારથી લઈશ આ વિષયને, અત્યારે તો કેવળ ટ્રેલર તમને બતાવીશ. મીનાબેન, તમે વિચાર્યું ન હોય એવું ભાતો અત્યારે પીરસવાનું છું. રાતમાં નિંદર નહીં આવે તમને, ચોક્કસ. સવારે મને કહેજો તમે, હા સાહેબ. અરે આ શુદ્ધોપયોગ સંબંધીની જે 5 ગાથાઓ આવી ને પ્રવચન સારના જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં, આખો એક પ્રકરણ છે શુદ્ધોપયોગ અધિકારનો. આખો એક પ્રકરણ છે શુદ્ધોપયોગ અધિકારનો પ્રવચન સારમાં. પ્રવચન સારમાં બોલો, દિવ્ય ધ્વનિનો સાર. 12 નંબરની ગાથાથી વાત ચાલુ થાય. શુદ્ધોપયોગી આવા, શુદ્ધોપયોગી આવા, શુદ્ધોપયોગી આવા, શુદ્ધોપયોગીને આ લાભ, શુદ્ધોપયોગીને આ લાભ. બિલકુલ એવું જ લાગે જાણે કે આ 5 ગાથાઓના મૂળિયા પ્રવચન સારના એ ઓલી શુદ્ધોપયોગ પ્રકરણની ગાથાઓને આધારે છે. અચ્છા, આમાં પણ પ્રવચન સારમાં પણ શુદ્ધોપયોગ અધિકાર છે, શુદ્ધોપયોગનું પ્રકરણ છે 12-13 નંબરની ગાથાથી ચાલુ થઈને. અને નિયમ સારમાં તો આખો એક પ્રકરણ જ છેલ્લો શુદ્ધોપયોગ અધિકાર, 12મો છેલ્લો અધિકાર જ શુદ્ધોપયોગનો અધિકાર. ઓલો નિયમ સારનો શુદ્ધોપયોગ અધિકાર અને પ્રવચન સારનો પણ શુદ્ધોપયોગની ગાથાઓનો એક સ્વતંત્ર પ્રકરણ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં શરૂઆતમાં જ. જો આ પહેલો પ્રકરણ છે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. જ્ઞાન દેખાય છે બધાને? જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. એમાં જો શુદ્ધોપયોગ આવ્યું. 11 જ ગાથાઓ થઈ છે, 12મી ગાથાથી આ વિષય ચાલુ થાય છે. પછી 13, 14, 15, 16, 17, 18, 19, 20 આટલી ગાથાઓ છે. 20 પછી જો 21 તો જ્ઞાન અધિકાર. તો શુદ્ધોપયોગ
અધિકાર જો 12મી ગાથાથી ચાલુ થઈને આ 20 નંબરની ગાથા સુધીનો આખો વિષય છે. 8-9 ગાથાઓ છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં જ્યારે આ રીતના સંદર્ભોની વાત થતી હોય ને તો મનમાં એક સપના લઈને અહીંથી જવાનું કે હું ઘરે જઈને પ્રવચનસાર કે આપેલ સંદર્ભ ગ્રંથ કાઢીને હું એ મૂળ પ્રકરણ વાંચીશ. અહીંયા તો ઈશારો કરવામાં આવે, માંડીને બેસીને વાંચો. જો શુદ્ધોપયોગના ફળની પ્રશંસા શબ્દ તો જો 13મી ગાથામાં શું છે? આજે 13-14 લખેલ છે ને, એ ગાથા નંબર છે. શુદ્ધોપયોગના ફળની પ્રશંસા. 14મી ગાથામાં છે શુદ્ધોપયોગે પરિણમેલા આત્માનું સ્વરૂપ. શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તુરત જ થતી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ અને તેની પ્રશંસા. 15મી ગાથામાં શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે તે સંબંધીનું નિરૂપણ. 16મી ગાથા. એટલે શુદ્ધ ભાવ શુદ્ધોપયોગ માટે તું ક્યાંય દોડાદોડી નહીં કર, એમ કહે છે. કોઈને કરતા નહીં માન, કોઈને કર્મ નહીં માન. આ જાત્રા કર્મ નથી શુદ્ધોપયોગ માટે. એ બધા રાગના કર્મમાં જાય. એ કર્મ ભાવ છે, ધર્મ ભાવ નહીં. ધર્મ ભાવ ધર્માત્મામાં હોય, ધર્મ ભાવ ધર્મીમાં હોય કે અન્યમાં હોય. પછી 17મી ગાથા સ્વયંભૂ આત્માને શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિનો અત્યંત અવિનાશીપણું અને કથનચિત ઉત્પાદ વે દ્રવ્યયુક્તપણું. પછી 19મી ગાથા સ્વયંભૂ આત્માને ઇન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાનાનંદ હોય એવા સંદેહનું નિરાકરણ. અને 20મી ગાથામાં અતિન્દ્રિયપણાને લીધે શુદ્ધાત્માને શારીરિક સુખ દુઃખ નથી. આજે ગુરુદેવશ્રી 147 નંબરની ગાથા રેફરન્સ આપ્યું હતું. દાટો તો સડે, બાળો તો રાખ બને. મૂળ ગાથા કાઢીને વાંચીને બતાવ્યા. દેહની વિચિત્રતા કેવી છે. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નરભવ પામી શક્યા ચેત ચેત નર ચેત. હા, ચલો આનો આનંદ લઈએ આપણે 12મી ગાથાથી લઈને. થોડોક એમાં ઉત્થાનિકા પણ વાંચતો જઈશ અને આનંદ લેશો આપણે. બસ તમે પરમાત્મ પ્રકાશમાં ચાલતો જે પ્રકરણ છે, શુદ્ધ ભાવ એક જ આદરણીય છે, શુદ્ધ ભાવ એક જ ઉપાદેય છે, એ જે બધી વાત ચાલી ને એમાં જો 12મી ગાથામાં શું કહે છે? ચારિત્ર પરિણામ સંપર્ક અસંભવાત અત્યંત હેયસ્ય અશુભ પરિણામસ્ય ફલમ આલોચયતિ. એટલે ચારિત્ર પરિણામનો જેને સંપર્ક પણ નથી, એટલે ગંધે નથી, એવો જે હેયભૂત અશુભ પરિણામ એના ફળની ચર્ચા આમાં કરે છે. થોડુંક વાંચ્યું છું જો. અશુભોદયે આત્મા કુનર તિર્યંચને નારકપણે. ઓલી ગાતા નહોતી આવી 65મી 66મી? હા, અશુભ પરિણામથી આમ થાય, પુણ્ય પરિણામથી આમ થાય. હા, યાદ આવે છે? પાપ પરિણામથી નરક તિર્યંચ, પુણ્ય પરિણામથી સ્વર્ગ મનુષ્ય અને સ્વર્ગ અને મિશ્ર પરિણામથી મનુષ્ય. અને આ બધાયથી રહિત જે છે એ શુદ્ધ ભાવ છે. આવી હતી કે નહીં ગાતા? એવી ગાથા છે આ. અશુભોદયે આત્મા. શું મનુષ્ય તો થાય પણ કુનર થાય. એક વાત, કડક વાત કહું છું, સાંભળો. જૈનમાંય જન્મેલો હોય પણ 5 પાપ અને 7 વ્યસનમાં હોય કે પ્રમાદમાં હોય, એ સુનર નથી, કુનર છે. ભાઈ રાજુભાઈ શું કીધું? બોલો દામજીભાઈ. જૈનમાં જન્મેલો છે, 7 પેઢી જૈનમાં, અને તત્વની જેને પડી ન હોય, ધર્મની કંઈ પડી ન હોય, પ્રમાદમાં જિંદગી ગાળે, ધંધા અને વ્યાપાર અને પાપ ભાવમાં જિંદગી ગાળે. ગુરુદેવની ભાષામાં 1-2 કલાક સત્સંગનું સાંભળવું, શ્રવણ એ ન હોય તો જીવન ક્યાં જાય છે? બતાવો. પાપમાં જ જાય છે કે નહીં? એનું ફળ શું છે? કુનર. એનો અવતાર જ કુનરનો છે, એમ કહું છું. એ ફળ તો માઠા આવશે જ,
ફળ તો માઠા એના આવશે જ, પણ એના ભાવ કેવા થાય છે? કુનરને લાયક, અનારીને લાયક એના ફળ છે. એટલે ગુરુદેવ ઓલા શ્રીમદજીની ભાષામાં કહીએ ને, તત્વ વિચાર વિના એક સમય એક પળ પણ જાય છે, તત્વ વિચાર વિના એક પળ પણ જાય છે તો સમજવું અનંતા મનુષ્ય ભાવ વેડફાય છે. ફરીથી સાંભળો, તત્વ વિચાર વિના એક પળ પણ જાય છે તો એમ સમજવું કે મનુષ્ય ભવના અનંતા અવતાર વેડફાય છે. એક નહીં, અનંતા અવતાર. તો એને કુનર નહીં કહીએ, રાક્ષસ નહીં કહીએ તો શું કહીએ? ભાવ પાહુડ અષ્ટપાહુડની ભાષામાં કહીએ, સવિકલ્પ જ્ઞાનમાં પણ, ત્યાં તો નિર્વિકલ્પ સમ્યક દર્શનની વાત છે. સમ્યક દર્શન વિના, સમ્યક્ત્વ વિનાનો દ્રવ્યલિંગી હરતો ફરતો શવ છે. શવ મળદું છે, મળદું. લોકમાં તો ઓલા મળદાની પૂજા થાય. લોકમાં તો મળદાને પ્રાણ જાય એટલે પછી જીવ જાય ત્યારે એને મળદું કહેવાય. આ તો જીવે જીવે છે છતાં હરતો ફરતો મળદું છે. અલૌકિક માર્ગમાંનો એ મળદું છે એમ લખ્યું છે. એ તો એ વળી પાછું એ જુદો, એ આખું જુદું વિષય છે. એ તો સર્વસામાન્ય દરેક જીવને લાગુ પડે. અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મોહાયેલો છે. એ આખું આખું ઊંડું છે. એ તો ઘોર મિથ્યાત્વની વાત છે. દ્રવ્યલિંગ ધારણ કરેલ છે, 28 મૂળ ગુણોનું પાલન કરે છે, પણ દ્રષ્ટિ નથી. આપણી ભાષામાં કોણ? પ્રક્ષાલ કરે છે પણ દ્રષ્ટિ નથી, પૂજા કરે છે પણ દ્રષ્ટિ નથી, સ્વાધ્યાય સાંભળે છે પણ દ્રષ્ટિ નથી, જાત્રાએ ઉપડે છે પણ દ્રષ્ટિ નથી. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ ક્રિયા જડ થઈને રહે છે અને માને છે અમે તો માર્ગે છીએ. ગજબની વાત છે ને. માર્ગ ક્યાંક ઓર છે અને માને છે માર્ગ ક્યાંક ઓર. કેટલી મોટી ભૂલ છે. આપણી જ વાત છે. એ પ્રચ્છન્ન બૌદ્ધ છે. કોણ છે એ? હા, બહુ ગજબનો વિષય છે. અમને આ સાંભળવા મળે ને તો સારું, સમજી જ લેવાનું. પ્રચ્છન્ન બૌદ્ધ. કેમ? કેમ કે પર્યાય માત્રને માને ને સર્વસ્વ. તો તે માન્યું ને મને આ સાંભળવા મળે તો મારું ભલું થાય. તું ભગવાન આત્મા છે, તને ક્યાં સાંભળવાનું છે? સાંભળે એ આત્મા નહીં. તું જ્ઞાન ભાવે થાને, છો રહે ને. જ્ઞાન ભાવે છો અને જ્ઞાન ભાવે રહે. કેમ કે તારા મંગલ જ્ઞાન દર્પણમાં જ્ઞાયક સિવાય કાંઈ પ્રતિભાસતું છો નહીં, છે નહીં. હરે આ બાલ સભી ગોપાલ, સુલભ સબકો ચિન્મય વિરામ. ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम. જ્ઞાનના તરંગમાં તરંગ નથી, આખો દરિયો છે. આત્મરામ કીધું કે નહીં? હા, દરિયા કિનારે જાઓ અને દરિયા કિનારે જઈને મોજા, ઉછળતા મોજામાં કોણ દેખાય? બતાવો. ઉછળતા મોજામાં મોજા નહીં દેખાય વકીલ સાહેબ. ઉછળતા મોજામાં દરિયો દેખાય. ભૂપતભાઈ બેન બોલાવે છે. હા, ખ્યાલમાં આવ્યું? હા, નહીં નહીં, ઠીક છે, કાંઈ વાંધો નહીં. ખ્યાલમાં આવ્યું વકીલ સાહેબ? મુझ જ્ઞાન સિંધુ મેરે. ભૂપતભાઈ યાદ છે ને? ભજન મોડે છે ને? ગાઓ મારી સાથે. મુझ જ્ઞાન સિંધુ મેરે बस ज्ञान ही ज्ञान भरा. मेरी ज्ञान तरंगो में, वाह, मेरी ज्ञान तरंगो में ज्ञायक साम्राज्य भरा. જ્ઞાન તરંગો મેં, તરંગ નથી, જ્ઞાયકનો સામ્રાજ્ય છે. ज्ञायक 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 ही जीवन है.
ज्ञानी के सहारे हो, अनुभूति में आए हो। मेरे गायक प्रभुवर तुम बस एक सहारे हो। શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ. હવે તો શુદ્ધ ભાવ એમ કેવું એ ભેદ લાગે. એક જ્ઞાયક ભાવ સમજ્યા ને, હમાઈ જાઓ. બોલો માં ભૂપતભાઈ. વળી પાછું એમ નહીં પૂછવાનું, સાહેબ એટલું સમજ્યા બાદ શું કરવાનું? અરે શું કરવાનું? હમાઈ જવાનું. સમજા તે સમાયા, સમાયા તે જ સમજા. તો સમજી લેવાનું મંગળ જ્ઞાન દર્પણ છે. હા, પ્રદીપજી નામ છે ને, પ્રદીપજી નામ પ્રદીપજી. હવે દીવો જ બતાવે મંગળ જ્ઞાન દર્પણને. હા, અજ્ઞાયક સ્વભાવ પ્રદીપ છે. જ્ઞાન કી જ્યોતિ જલાતે ચલો, એ જ્ઞાનની જ્યોતિ આ છે. અહીંયા શું કામ યાદ કરો છો? અશુભોદયે આત્મા કુનર તિર્યંચને નારકપણે, નિત્ય સહસ્ર દુઃખે પીડિત. આહા, શબ્દો તો જુઓ. નિત્ય સહસ્ર દુઃખે પીડિત સંસારમાં. કાં આચાર્યને શબ્દ ન મળ્યો હોય? 2 વખત લખ્યું છે અતિ અતિ. કાં ધનજીભાઈ, અતિ અતિ 2 વખત શબ્દ શું કામ? કે શબ્દ આવડ્યું ને હોય કેમ? અરે એને અનંતતા બતાવવા માગે છે. અતિ 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 ભમે એમ. 13મી ગાથા જુઓ. 13મી ગાથા એનું કેટલું સરસ પ્રકરણ છે. જો 13મી ગાથાનો ઉત્થાનિકા જુઓ. શુદ્ધોપયોગના ફળને આત્માના પ્રોત્સાહન માટે પ્રશંસે છે. મને એ વિચાર આવ્યા, બોલો જો પરમાત્મા પ્રકાશમાં શુદ્ધ ભાવની વાત કરીએ કે આત્માના પ્રોત્સાહન માટે, આત્માના પ્રોત્સાહન માટે એટલે આંગળી પકડીને એને ઊભા કરીને કહે છે કે ભાઈ સાહેબ, શુભ અને અશુભ એ તારી જગ્યા નથી, શુદ્ધ ભાવ છે, ત્યાં આવી જા. ક્યાં કાદવમાં પડેલો છે એમ કહે છે દામજીભાઈ. ફેક્ટરીમાંની ગાદી ગાદી નથી, સિદ્ધ શિલા પરની ગાદી ગાદી છે, ત્યાં આવી જાય એમ કહે છે અહીંયા. પણ આ જીવને હજી ધંધા વ્યાપાર પેઢી એના ગાદીના મોહ જાતા નથી. કેટલો ઘટ મોહ છે વિચાર કરો. અને એક ન્યાય સવારનો યાદ કરું છું. અજ્ઞાની જીવને અશુભ કાળે જ આયુષ્ય બંધાય. હવે 80-90 વર્ષની ઉંમરમાં એ પૈસાની ગड्डी ગણતો હોય અને એ કાળે જો એનું આયુષ્ય બંધાય, અને હું એમ કહું છું 8 પ્રબદ્ધ પ્રમાણ કાળમાં 8 વખત એને ચાન્સ હોય, 7 વખત બાંધ્યું જ ન હોય, અને છેલ્લી ઘડીએ 8મી ઘડીએ એ બાંધે તો ક્યાં જાય વિચાર કરો રાજુભાઈ. રાખને માટે રતનને બાળ્યા બરાબર છે. કેટલી કડક વાત છે આ સવારના સ્વાધ્યાયમાં આવેલી વાત. તો શુદ્ધોપયોગના ફળને જો કહે છે, અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધોપયોગ પ્રસિદ્ધ. અહો શબ્દ તો જો શું લખ્યું છે? અહો દેખાય છે? અહો આ છે અહો ભાવ. આપણો જે રાત્રિનો સ્વાધ્યાય ચાલે છે, ભાવ ભાષણ કરો એનો. અને ત્યાં મુનિ દશાની જ વાત ચાલે છે ને, આપણે મુનિરાજની જ વાત ચાલે છે ને. તો મુનિરાજનો અહોભાવ, મુનિરાજ પ્રત્યેનો અહોભાવ, મુનિરાજની સાધના પ્રત્યેનો અહોભાવ, એ આ શુદ્ધોપયોગનો અહોભાવ, એ શુદ્ધોપયોગનો અહોભાવ જ ખરા અર્થમાં મુનિરાજનો અહોભાવ છે. એ સાચી ગુરુ ભક્તિ છે. શું સમજાય છે? હા, હવે હું સ્ક્રીન ઉપર સ્ક્રોલ નહીં કરું,
14મી ગાથામાં છે શુદ્ધોપયોગે પરિણમેલા આત્માનું સ્વરૂપ. 5 ગાથામાં શું આવ્યું પરમાત્મ પ્રકાશમાં? એ જ ને, શુદ્ધોપયોગ આમ છે, શુદ્ધોપયોગ આમ છે, શુદ્ધોપયોગ જ કર્તવ્ય છે. પણ એ શુદ્ધોપયોગે પરિણમેલો આત્મા કેવો? જો આમાં સુવિદિત સૂત્ર પદાર્થ સંયમ તપ સહિત વિતરાગને સુખ દુઃખમાં શ્રમ શ્રમણને શુદ્ધોપયોગ જીનો કહે. શુદ્ધોપયોગી શ્રમણને સુખ દુઃખમાં સંભાવ હોય છે. બરોબર. અને સુવિદિત સૂત્ર પદાર્થ એટલે જેમણે નિજ શુદ્ધાત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યા છે. માત્ર જાણ્યા છે એમ નહીં, સારી રીતે જાણ્યા છે. જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અર્થાત રાગ રહિત છે અને જેમને સુખ દુઃખ સમાન છે, એવા શ્રમણને શુદ્ધોપયોગી કહેવામાં આવે છે. શુદ્ધોપયોગીની વ્યાખ્યા 15મી ગાથા. અથ શુદ્ધોપયોગ લાભાનંતર ભાવિ શુદ્ધાત્મ લાભ ભાવિ શુદ્ધાત્મ સ્વભાવ લાભમ અભિનંદતી. આમાં શું કહે છે ખબર? શુદ્ધોપયોગનો લાભ થયા બાદ તત્કાળ તુરત જ અંતર પડ્યા વિના શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. શું કીધું? શુદ્ધોપયોગનો લાભ થતા તરત જ શુદ્ધાત્મ સ્વભાવનો લાભ થાય છે. આમાં લખ્યું છે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. શુદ્ધાત્મ સ્વભાવનો લાભ એટલે અહીંયા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. કેમ કે આગળ જ્ઞાન અધિકાર છે ને આખો આ. કેમ કે શુદ્ધોપયોગનું ફળ જ્ઞાન, અને પ્રવચન સારમાં જ્ઞાન એટલે સર્વજ્ઞતા. આત્મજ્ઞાન નહીં, ચોથા વાળું નહીં, 13મા વાળું. એ ગુણસ્થાનની ભાષામાં મારે કહેવું પડે છે. અંશવાળો નહીં, સંપૂર્ણ અંશીવાળો કેવળ જ્ઞાનની વાત છે, સર્વજ્ઞતા. જે શુદ્ધોપયોગ વિશુદ્ધ તે મોહાદિઘાતી રજ થકી સ્વયમેવ રહિત થયો થક્યો ગેયાંતને પામે સહી. ગેયાંતને પામે છે. કોને પામે છે? એટલે શુદ્ધ ભાવ એટલે વીતરાગતા. આ વીતરાગતાની સર્વજ્ઞતાની વાત છે. શું કીધું કાકા? બોલો, મેં શું કીધું હમણાં? વીતરાગતાની સર્વજ્ઞતાની વાત છે. શુદ્ધ ભાવ એટલે શું? પ્રગટ થયેલો શુદ્ધ ભાવ એટલે શું? શુદ્ધોપયોગ એટલે શું? વીતરાગ ભાવ. ચારિત્ર એટલે શું? વીતરાગ ભાવ. સંભાવ એટલે શું? વીતરાગ ભાવ. મોહ ક્ષોભથી રહિત આત્મ પરિણામ એટલે શું? વીતરાગ ભાવ. તો આ વીતરાગ ભાવની સર્વજ્ઞતા. ફરીથી બોલો, વીતરાગ ભાવની સર્વજ્ઞતા. અરે આમ વીતરાગ ભાવ એવી ફાટ ફાટ હોય તો જ્ઞાન એ ફાટ ફાટ જ હોય ને. આનાથી વધારે રાડો પાડીને નહીં કહું. અંદરમાંથી હલી જવું જોઈએ. તો નિર્વીર્યપણું કોઈ કામનું નથી. ચલો 15મી ગાથામાં જો શું કહે છે. હા, ગેયાંતને પામે સહી. હવે 16મી ગાથા, ઓલી સ્વયંભૂવાળી બહુ પ્રસિદ્ધ ગાથા. સર્વજ્ઞ લબ્ધ સ્વભાવને ત્રિજગેન્દ્ર પૂજિત એ રીતે સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જીનો કહે. એક મર્મની વાત. સ્વયંભૂવાળી ગાથા 16મી ગાથા આ શુદ્ધોપયોગના સ્વરૂપના પ્રકરણમાં છે. તો એનો અર્થ જ એમ થયો કે શુદ્ધોપયોગ માટે, શુદ્ધ ભાવ માટે કોઈ કરતા નથી, બીજો કોઈ કર્મ નથી, બીજો કોઈ કરણ નથી, કોઈને માટે સંપ્રદાય નથી, અપાદાન નથી, અધિકરણ નથી. તારે ભરોસે તું જ, તારા થકી, તારે માટે, તારામાંથી, તારે ભરોસે કર. એ જો શુદ્ધ ભાવના સંદર્ભમાં સ્વયંભૂવાળી ગાથા છે, 17મી ગાથા. અને આ ગાથા તો ગજબની ગાથા છે.
હવે આ સ્વયંભૂને શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિનો અત્યંત અવિનાશીપણું અને કથનચિત કોઈ પણ પ્રકારે ઉત્પાદ વ્યય દ્રવ્યપણું યુક્તપણું વિચારે છે. જેમ બોલવામાં આવ્યું ને કે કર્મક્ષય પણ એને થાય, એ જે વાત આવી ને, તો 12, 13, 14, 15 અને 16 આ બધી 4, 5, 6 ગાથાઓ સાંભળ્યા બાદ અંદરમાંથી અવાજ આવવો જોઈએ, અહો અહો, મને તો આ વાતની ખબર જ નથી. વિચારજો.